રાજકોટ જિલ્લાના જેતપુરના થાણા ગાલોલમાં મોડી રાતે ખૂની ખેલ ખેલાયો હતો। 32 વર્ષીય યુવાનની હત્યા થતાં ખળભળાટ મચવા પામ્યો છે। 1 વર્ષ પહેલા ગામમાં આવેલ વેલનાથ મંદિરે થયેલ માંડવાના આયોજનનો હિસાબ રાખનાર રણજીત મકવાણા અને તેના પિતરાએ ભાઈ અશોક મકવાણાએ મોડી રાત્રે હિસાબ મામલે ચર્ચા કરવા બોલાવી તીક્ષ્ણ હત્યાના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેતા જેતપુર તાલુકા પોલીસે આરોપીને સકંજામાં લઈ પૂછપરછ હાથ ધરી છે। બનાવની વિગતો મુજબ જેતપુરના થાણા ગાલોલમાં રહેતા મિલનભાઈ મગનભાઈ મકવાણા ઉંમર 29 ભાઈ રણજીતની હત્યા અંગે અશોક વજુ મકવાણા સામે જેતપુર તાલુકા પોલીસમાં હત્યાની કલમ હેઠળ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તે મજૂરી કામ કરે છે। 3 ભાઈઓમાં સૌથી મોટો રૂપસિંહભાઈ, તેનાથી નાનો રણજીતભાઈ હતો। પિતાનું 3 વર્ષ પહેલા અવસાન થયેલ છે। ગત રાત્રે ઘરે જમીને બેઠા હતા ત્યારે મોટો ભાઈ રણજીત ઘરે આવેલ અને તરત જ બહાર જતો રહેલ અને થોડીવાર બાદ તેના મિત્ર વિજય ઉર્ફે જગ્ગો કીડિયાનો ફોન આવેલ અને કહેલ કે તારો ભાઈ રણજીત અને અશોક મકવાણા બંને મેલડીમાના મંદિરે જવાના રસ્તે ઝઘડો કરે છે અને રણજીત ત્યાં જ જમીન પર પડી ગયેલ છે। તેને લોહી નીકળે છે, તે તું જલ્દી અહીં આવ તેવી વાત કરતા તે બાઇક લઈ મંદિરે જવાના કાચા રસ્તે ગયેલ અને જઈને જોયું તો ત્યાં અશોક હાજર હતો અને તેનો ભાઈ રણજીત જમીન પર પડેલ હતો। ફરિયાદીને જોઈ અશોક તેનું બાઇક લઈ થાણા ગાલોલ બાજુ ગામમાં ભાગી ગયેલ અને તે ભાઈ રણજીત પાસે જઈને જોયું તો તેમાં પડખાના ભાગેથી લોહી નીકળતું હતું અને રણજીત કંઈ બોલતો ન હતો અને બેભાન જેવો થઈ જતા અન્ય મિત્રોને બોલાવી રણજીતને લોહીલુહાણ હાલતમાં પ્રથમ જેતપુર ખાનગી હોસ્પિટલ ખાતે અને બાદમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના તબીબોએ તેને તપાસી મૃત જાહેર કર્યો હતો। બનાવની જાણ થતાં જેતપુર તાલુકા પોલીસનો સ્ટાફ પણ દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી અને બનાવનું કારણ એવું છે કે સવા વર્ષ પહેલા ગામમાં સમસ્ત કોળી સમાજ વેલનાથ મંદિરે માંડવો કરવાનું આયોજન કરેલું હતું, જેમાં માંડવાના ખર્ચ માટે કમિટી બનાવેલી હતી। ખર્ચનો વહીવટ તેનો ભાઈ રણજીત પાસે હોય અને અશોક આ માંડવામાં થયેલ ખર્ચ બાબતે અવારનવાર હિસાબ માંગતો હોય અને કહેતો હતો કે તું માતાજીના માંડવામાં થયેલ ફાળાના પૈસા ખાઈ ગયેલ છો અને તે બાબતે અવારનવાર મૃતક રણજીત સાથે ઝઘડો કરતો હતો અને તે બાબતે ચર્ચા કરવા માટે બોલાવી તેને સાથે ઝઘડો કરી રણજીતને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી ભોગ બનનાર યુવાન અને હત્યારો બંને પિતરાય ભાઈ થતા હોવાનું સામે આવ્યું છે। જેતપુર તાલુકા પોલીસે ગણતરીની કલાકોમાં ઘટનાસ્થળેથી છરી કબજે કરી હતી તેમજ આરોપી અશોક મકવાણાને સકંજામાં લઈ સઘન પૂછપરછ હાથ ધરી છે। ગઈકાલ રાત્રે 10 વાગ્યે જેતપુર તાલુકાના થાણા ગાલોલ ગામે એક હત્યાનો બનાવ બનવા પામેલ છે, જેમાં આરોપી અને મરણજના બંને કાકા બાપાના ભાઈઓ થતા હોય અને જે આરોપી છે અશોક કરીને એમણે જે મરણજના રણજીત છે તેની પાસે વેલનાથ બાપુની જગ્યાના જે ફાળો ઉઘરાવેલો હતો તે બાબતે બંનેને રકઝક થતા અને આ જ બાબતે એમને 1 થી 1.5 વર્ષ પહેલાં પણ એક નાનો ડખો થઈ ગયો હતો, એવો પણ એક અમારા ઇન્વેસ્ટિગેશનમાં નીકળે છે। એ બાબતેનું બંદૂક રાખી અને બંને સામસામે ઝપાઝપી કરેલી છે અને એમાં મરણજનાર છે તેમને પડખાના ભાગે એક છરીનો ઘા વાગતા તેનું મરણ ગયેલ છે અને આરોપી છે એમને પોલીસે હસ્તગત કરી છે। આરોપી કોણ છે? આરોપીનું નામ છે અશોક વજુભાઈ મકવાણા અને મરણ જનાર છે રણજીતભાઈ અને બંને કાકા બાપાના ભાઈઓ છે। મૃતક છે તે રસ્તામાં જઈ રહ્યા હતા, ફેસમી દરમિયાન આમને રોકી અને ત્યાં પણ ક્યાંક ઝઘડો કર્યો હોવાની વાત છે। હા, ગામમાં જે બનાવ બનેલ છે તે થાણા ગાલોલ ગામથી જે મેરડી માતાનો જવાનો રસ્તો છે ત્યાં ગામમાં જ બનાવ બનેલ છે। ત્યાં બંને ભેગા થઈ જતા બંનેને માથાકૂટ થતા આ બનાવ બનવા પામેલ છે। આશિષ મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, જેતપુર, રાજકોટ।